ગરબાડા તાલુકાના અબલોડ ગામે સોમવારની સાંજે લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 250થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના લીધે પંથકમાં દોડધામ મચી જવા પામી હતી. પનીરનું શાક અને કેરીના રસના કારણે આ ઘટના સર્જાઈ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સાચું કારણ તો ખોરાકના નમૂનાઓના પરીક્ષણ બાદ જ બહાર આવશે. આ ઘટનામાં રસોઈ બન્યા પછીનો 8 કલાકનો લાંબો સમયગાળો અને વ્યક્તિગત રોગપ્રતિકારક શક્તિએ ખૂબ ભૂમિકા ભજવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અબલોડ ગામના ગામતળ વિસ્તારમાં લગ્ન પ્રસંગ માટે રસોઈયાએ બપોરે 2 વાગ્યા રસોઈ તૈયાર કરવાનો પ્રારંભ કર્યો હતો. એક બાદ એક વાનગીઓ તૈયાર થતાં સાંજે 7 વાગે જમણવાર શરૂ કરવામાં આવ્યો હતો, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલ્યો હતો. ગરબાડા પંથકમાં બપોરના સમયે 39 ડિગ્રીને પારો આપ્યો હતો અને સાંજના સમયે 37 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાતના 8 વાગ્યે 33 અને રાતના 10 વાગે 31 ડિગ્રીએ પારો હતો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રાંધ્યા બાદ જો ખોરાકનું તાપમાન યોગ્ય રીતે જાળવવામાં ન આવે તો તે ડેન્જર ઝોનમાં પ્રવેશે છે. તાપમાનમાં બેક્ટેરિયા દર 20 મિનિટે બમણા થાય છે. પરિણામે 8 કલાક સુધી ગરમીમાં રહેલું ભોજન ધીમું ઝેર બની જાય છે. આ આખી ઘટનામાં રોગપ્રતિકારક શક્તિ સૌથી નિર્ણાયક સાબિત થઈ છે. એક જ રસોડે બનેલું ભોજન અંદાજે 1200 લોકોએ લીધું હતું, પરંતુ જેમની ઇમ્યુનિટી ઓછી હતી અથવા પાચન શક્તિ મંદ હતી તે માત્ર 250 લોકો જ બીમાર પડ્યા હતા. પનીરનું શાક ખરાબ હતું કે કેરીનો રસ તે હજી ચોક્કસ થઈ શક્યું નથી. આરોગ્ય વિભાગ દ્વારા પાણી, દાળ, ભાત, પૂરી, પનીરનું શાક અને કેરીના રસના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ઉનાળાની આખરી ગરમી અને ભોજન તૈયાર થયા બાદ પીરસવામાં થયેલા અતિશય વિલંબનું જ માઠું પરિણામ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ ઘટના સંદર્ભે ખોરાકી ઝેરની ઘટનાના પગલે મંગળવારે તાલુકા આરોગ્ય અધિકારી અવિનાશ ડામોરના નેતૃત્વમાં સ્થાનિક આશા વર્કરો અને પેરામેડિકલ સ્ટાફની 40 ટીમો તૈયાર કરાઈ હતી. આ ટીમોએ અબલોડ ગામતળના ઘરે ઘરે જઈ સર્વે કર્યો હતો. જે લોકોને સામાન્ય અસર હતી અથવા જેમને તે દિવસે ભોજન લીધું હતું તે તમામની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય ટીમોએ સ્થળ પર જ જરૂરી દવાઓ અને ORSના પેકેટોનું વિતરણ કર્યું હતું. હાલ ખોરાકી ઝેરની અસર થઈ તેમાંથી મહત્તમ લોકોને વિવિધ દવાખાનામાંથી સારવાર દેવામાં આવી છે, જેમાં થોડીને વધારે અસર થઈ છે. 35 લોકોને મંગળવારે પણ દવાખાનામાંથી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. આમ આ ઘટનામાં હાલ કયા કારણોસર ખોરાકી ઝેરની અસર થઈ હતી તે સામે આવી નથી, પરંતુ સાચું પરિણામ તો નમૂનાઓના પરીક્ષણના રિપોર્ટ બાદ જ બહાર આવશે.